ઘણીવાર આપણે બધાને જય શ્રી કૃષ્ણ જય દ્વારકાધીશ કહીએ છીએ, પણ હકીકતમાં આ શબ્દનો અર્થ શું છે એ સમજવું પણ મહત્ત્વનું છે. કૃષ્ણ, જે કૃષ્ણ અથવા તો તમે કહી શકો કૃષ્ણ, આ જે શબ્દ છે એનો મતલબ થાય છે ઓલ એટ્રેક્ટિવ, સર્વ આકર્ષક, જે બધાને આકર્ષિત કરે એને કહેવાય છે કૃષ્ણ. ચાહે હિન્દુ, મુસ્લિમ, શીખ, પારસી, ચાહે ઇન્ડિયાનો વ્યક્તિ હોય કે બહારનો વ્યક્તિ હોય, બધા અગર કોઈ ભગવાન શ્રી કૃષ્ણનો ફોટો અથવા એનો વિગ્રહ કોઈ પણ જોશે એટલે એ ભગવાન તરફ આકર્ષિત થશે. તો કૃષ્ણનો મતલબ છે સર્વ આકર્ષક, ઓલ એટ્રેક્ટિવ. એટલા માટે તમે ક્યારે વૃંદાવન જાશો તો જોશો કે ત્યાં ઘણા બધા ફોરેનર, બહારની કન્ટ્રીમાંથી ઘણા બધા લોકો આવે છે. તો ભગવાન શ્રી કૃષ્ણ એવા છે જે બધાને એટ્રેક્ટ કરે છે, ઓલ એટ્રેક્ટિવ, સર્વ આકર્ષક. જય દ્વારકાધીશ. દ્વારકાધીશનો મતલબ તો ખબર જ હોય છે બધાને કે દ્વારકાના જે રાજાધિરાજ છે એને દ્વારકાધીશ કહેવાય છે. બટ દ્વારકા શબ્દ ક્યાંથી આવ્યો? દ્વારકા શબ્દ એકવાર એવું થયું કે ભગવાન શ્રી કૃષ્ણ જરાસંઘ સાથે યુદ્ધ કરતા હતા, અને યુદ્ધ કરતાં એક તરફથી જરાસંઘ યુદ્ધ કરવા માટે આવી રહ્યો હતો, એક બીજી તરફથી કાલયવન યુદ્ધ કરવા આવી રહ્યો હતો. તો જો કાલયવન સાથે ભગવાન શ્રી કૃષ્ણ યુદ્ધ કરવા જાય તો જરાસંઘ છે એ મથુરાની જે પબ્લિક છે, ત્યાંના જે નાગરિકો છે એને હેરાન કરે, અને જો જરાસંઘ સાથે યુદ્ધ કરવા જાય તો કાલયવન છે મથુરામાં વિધ્વંસ ફેલાવત. એટલા માટે ભગવાન શ્રી કૃષ્ણએ રાતોરાત મથુરાની અંદર જેટલા પણ સૂતા હતા, મથુરાવાસી જેટલા પણ રાતે સૂતા હતા એ બધાને ટ્રાન્સફર કર્યા દ્વારકાની અંદર. વિશ્વકર્માને બોલાવ્યા અને કીધું કે તમે એક સારી નગરીની રચના કરો, અને એ પાણીની વચ્ચે નગરી બનાવી દ્વારકા વિશ્વકર્માએ. અને બધા સાંજે રાત્રે સૂતા હતા. અચાનક સવારે ઉઠીને જોયું ચારો બાજુ, તો જો ક્યાંય ગેટ જ નથી. દ્વાર, ગામ હોય ત્યાં દ્વાર હોય, બરાબર, બટ અહીં ક્યાંય દ્વાર હતો જ નહીં. તો બધાએ એકબીજાને પૂછવા લાગ્યા, દ્વાર ક્યાં, દ્વાર ક્યાં, દ્વાર ક્યાં? એના ઉપરથી પડી ગયું દ્વારકા. તો દ્વારકા છે, દ્વાર ક્યાં, એના ઉપરથી શબ્દ બની ગયો દ્વારકા. બીજો જે અર્થ છે દ્વારકાનો એ છે ભગવાનના ધામમાં જવાનું દ્વાર. તો એ પણ એક દ્વારકાનો બીજો મિનિંગ છે. જય શ્રી કૃષ્ણ, જય દ્વારકાધીશ.